ચાલો ભક્તિ. જે કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે જાગતિક વસ્તુઓનો અભાવ સંભવ છે કે નહીં, તો એનામાં જે તાર્કિકોનો મત છે એમાં નૈયાયિકોએ 4 ભાવ અને અભાવ એ વસ્તુમાં સમજાવી, તો એમાં જે 4 અભાવ સમજાવ્યા છે. તો એનામાં જે સૌથી પેલો અભાવ છે અત્યંત અભાવ છે, એટલે કે કમ્પ્લીટ નોન એક્ઝિસ્ટન્સ એને અત્યંત અભાવ કહેવામાં આવે છે. એટલે કે અહીંયા ઓરડામાં માટલું નથી, એટલે માટલાનું જે એક્ઝિસ્ટન્સ છે એ ઓરડામાં કમ્પ્લીટલી માટલાનું નોન એક્ઝિસ્ટન્સ ત્યાં ઓરડામાં એમ બતાવવામાં આવે છે. તો એને અત્યંત અભાવ કહેવામાં આવે છે. પ્રાગ ભાવ એટલે કે પછી બીજો છે, અને જે અત્યંત ભાવ છે દેશકૃત છે. બીજો છે પ્રાગ ભાવ એટલે કે તે કાલકૃત છે, સમયના ટાઈમના રેફરન્સમાં છે. તો પ્રાગ એટલે કે પહેલા ઉત્પત્તિ પહેલા રહેનારો અભાવ, તે પ્રાગ ભાવ કહેવાય. તો એનું એક્ઝામ્પલ છે કે જે વસ્તુની ઉત્પત્તિ, એટલે એનું એક્ઝામ્પલ આમાં આપ્યું છે કે જે આપણે ઘઉંના બીજ વાવીએ તો જ્યાં સુધી એનો છોડ નથી ઉગતો ત્યાં સુધી તે છોડની નોન એક્ઝિસ્ટન્સ કહેવામાં આવશે, એને પ્રાગભાવ કહેવામાં આવે છે. પછી પ્રજ્વંસા ભાવ એ પણ ટાઈમના રેફરન્સમાં છે, કાલકૃત છે. તો એનામાં પ્રજ્વંસ એટલે કે વસ્તુનો નાશ થઈ જાય છે, એના પછી જે અભાવ હોય છે તેને પ્રજ્વંસા ભાવ કહેવાય છે. તો જે વસ્તુના નાશ પછી જે એનો અભાવ કહેવામાં આવે છે, જેમ કે માટલું ફૂટી ગયું તો એના પછી જે માટલું છે એનો નોન એક્ઝિસ્ટન્સ થઈ જાય છે, તો એને પ્રજ્વંસા ભાવનો એક્ઝામ્પલ સમજી શકીએ. અને પછી અન્યોન્યા ભાવ, એનામાં એમ સમજાવે છે કે એક વસ્તુ અને બીજી વસ્તુમાં એનો અભાવ હોય છે. એટલે કે એનો એક્ઝામ્પલ એટલે કમ્પેરિઝન માટે આપણે સમજી શકીએ. એ સ્વરૂપકૃત છે ઓબ્જેક્ટ કે વસ્તુના રેફરન્સમાં. તો એનું એક્ઝામ્પલ જોયું હતું કે માટલું ક્યારેય કપડું નથી થઈ શકતું ને કપડું ક્યારેય માટલું નથી થઈ શકતું. તો આ બધા જે તાર્કિકોના જે મત છે જે વેદાંત માંથી એકદમ જ ડિફરન્ટ છે, એકદમ જુદો છે. તો ઓપોઝિટ છે આના વેદાંત માંથી. કેવી રીતે? તો સૌથી પહેલા પ્રાગ ભાવ લઈએ. તો પ્રાગ ભાવ એટલે કે વસ્તુની ઉત્પત્તિ પહેલા એની એક્ઝિસ્ટન્સ નથી હોતી. અગર આપણે આ માનીએ તો જે સત્કારણતાવાદ છે એ આપણે ન માની શકીએ. તો સત્કારણતાવાદ આપણે ન માની શકીએ. તો સત્કારણતાવાદ એટલે કે જે વસ્તુની ઉત્પત્તિ પહેલા સત એટલે કે જે અવિનાશી, જે હંમેશા રહે છે, તે સનાતન. તો જે સનાતન હોય એનો ક્યારે નોન એક્ઝિસ્ટન્સ કેવી રીતે થઈ શકે છે? તો આ જે પ્રાગ ભાવ છે એ આ સત્કારણતાવાદને અગર આપણે સત્કારણતાવાદ રાખીએ તો પ્રાગ ભાવ અહીંયા કેન્સલ થાય છે. પછી પ્રજ્વંસા ભાવ એટલે કે પ્રજ્વંસા ભાવમાં એમ કહેવામાં આવે છે કે જે વસ્તુના નાશ થઈ જાય એના પછી એનું અસ્તિત્વ નથી રહેતું. એટલે કે જગત છે એનો લય થઈ જાય તો એના પછી એનું અસ્તિત્વ નથી રહેતું. પર અગર આપણે સત કાર્યવાદ એમ માનીએ તો સત એટલે જે સનાતન હોય છે તો એ હંમેશા રહે છે, તો એનું અસ્તિત્વ ન હોય આપણે એમ કેમ કહી શકીએ? અને એનો ખાલી નામ બદલાય છે, વસ્તુ તો એ જ રહે છે. જે જગત એ બ્રહ્મમાં જ લીન થઈ જાય છે ને બ્રહ્મ જ જગત રૂપ પ્રકટ થાય છે. તો એવી રીતે અહીંયા પ્રજ્વંસા ભાવ કેન્સલ થાય છે. પ્રજ્વંસા ભાવ અને અત્યંત ભાવ બંને કેન્સલ થઈ જાય છે. કે જયારે પ્રજ્વંસા ભાવ થઈ જાય એટલે કે નોન એક્ઝિસ્ટન્સ, વસ્તુનો નાશ થઈ જાય, તો અત્યંત ભાવ પણ થઈ જાય છે. એમ કે નોન એક્ઝિસ્ટન્સ એટલે કમ્પ્લીટ નોન એક્ઝિસ્ટન્સ જગતનો થાય છે, એવું આ
તાર્કિકો અને નૈયાયિકો કહે છે. તો પણ આ બંને જે અભાવ છે અહીંયા કટ થાય છે, કેન્સલ થાય છે આપણે સત્કાર્યતાવાદ રાખીએ એના સામે. તો અને પછી અન્યોન્ય ભાવમાં એમ સમજાવે છે કે એક વસ્તુ બીજી વસ્તુમાં એનો જે અભાવ હોય છે એને અન્યોન્ય અભાવ કહેવામાં આવે છે. તો એનામાં એમ સમજાય છે કે જ્યારે જગત છે એ બ્રહ્મમાં નથી જગત અને ઈશ્વરનો અભાવ, એટલે જગત બ્રહ્મમાં નથી કન્વર્ટ થઈ શકતા ને બ્રહ્મ જગતમાં નથી કન્વર્ટ થઈ શકતા. પણ આપણે આમાં જોયું કે જગત જ બ્રહ્મ રૂપે પ્રકટ થાય છે. જગતનું જે બાહ્ય સ્વરૂપ છે એ બ્રહ્મ છે અને પછી જગત પોતામાં જ એને લીન કરી નાખે, જગતને લીન કરી નાખે છે. તો આ અત્યંતાભાવ અહીંયા કેન્સલ થાય છે. પછી એના આગળ એમ સમજાવે છે કે અભાવ નહીં, આપણે અભાવ નહીં પણ તિરોભાવ કહેવું જોઈએ. તો એવું શા માટે? તો એનામાં એમ સમજાય છે કે અભાવ એટલે શું? અભાવ એટલે કે જે વસ્તુનું અસ્તિત્વ સદંતર ન રહેવું તેને અભાવ કહેવામાં આવે છે. પણ તિરોભાવનો અર્થ એ નથી થતો. તિરોભાવનો મતલબ એમ થાય છે કે કોઈ પણ વસ્તુનો આપણે કોઈ પણ વસ્તુનો આપણે કોઈ પણ વસ્તુ આપણે અનુભવાતી ન હોય કે એ વસ્તુ આપણે દેખાતી ન હોય કે આપણે એને ટચ ન કરી શકીએ, તો એ બધી વસ્તુ ત્યાં નથી જ એવું આપણે નથી કહી શકતા. કેમ કે ત્યાં એને વસ્તુનો તિરોભાવ થઈ ગયો, આપણે એમ કહેવું જોઈએ. અભાવ નહીં પણ તિરોભાવ થઈ ગયો. તો એનો આપણે એક એક્ઝામ્પલ જોયો તો પાણી H2O નો. તો એમાં આપણે એમ જોયું હતું કે વોટર એટલે કે H2O એને આપણે ગરમ કરશું તો એક તપેલીમાં કે કોઈ પણ વાસણમાં ગરમ કરશું તો એનો વેપોરાઇઝ થઈ જશે. તો એને બાષ્પીભવન થઈ જશે તો એ વરાળ થઈ જશે. તો અગર આ વાત આપણે તાર્કિકો નૈયાયિકોના સામે રાખીએ તો એ લોકો એમ કહેશે કે પાણીનો કે વાસણમાં પાણી નહીં હોય, ખતમ થઈ ગયો હશે, વરાળમાં કન્વર્ટ થઈ ગયો હશે, તો એ લોકો કહેશે કે આમાં પાણીનો અભાવ છે એટલે હવે અહીંયા પાણી નથી. તો આ એવું હોય છે. આપણે એ લોકો કહે છે કે ત્યાં પાણી નથી પણ એવું રિયાલિટી એમાં એવું હોતું નથી, કેમ કે પાણીનો ખાલી ફોર્મ બદલાઈ ગયો છે. તો પાણીનો અભાવ નહીં પણ તિરોભાવ થયો છે. જે H2O નો અભાવ નહીં પણ તિરોભાવ થયો છે. કેવી રીતે? તો જે વોટર છે એને આગળ આપણે એને ખાલી સ્ટેટ બદલાયા છે ને નામ બદલાયા છે. એટલે એને અગર આપણે સૌથી પહેલા જોઈએ કે એને ફ્રીઝ વોટર હોય આઈસ, તો એને અગર આપણે પીગલાવીએ ગરમ કરીને તો એ વોટરમાં કન્વર્ટ થઈ જાય. તો એનો છે તો એ જ વસ્તુ H2O જ છે પણ ખાલી સોલિડ થી લિક્વિડમાં આવી ગઈ. અને અગર એને આપણે ગરમ કરીએ તો એ ત્યાંથી ગાયબ થઈ જાય છે. તો એને આપણે ગાયબ થઈ જાય એટલે વરાળમાં કન્વર્ટ થઈ જાય છે. તો વસ્તુ પણ એ જ છે. એનો જે ફોર્મ્યુલા અગર આપણે જોઈએ તો એ ગેસિયસ ફોર્મનો પણ H2O જ રહેશે. એ એલિમેન્ટ H2O જ રહેશે ફોર્મ્યુલા. પણ ખાલી એનો જે ફોર્મ છે એ બદલાઈ ગયો છે અને એનું નામ બદલાઈ ગયો છે. કે એ પેલા એનો સ્ટેટ બદલાઈ ગયો છે. પેલા એ સોલિડમાં હતો, આઈસ હતો, એને આપણે અલગ રીતે એને ટચ કરી શકતું, ઠંડુ લાગતું. પછી આપણે એને પીગલાવ્યો તો વોટર બની ગયો, પાણી બની ગયો. તો એકદમ લિક્વિડ ફોર્મમાં આપણે એને મળ્યા અને પછી મળ્યો એટલે એની ત્યારે અલગ કેરેક્ટરિસ્ટિક્સ હતી. સોલિડ હતો ત્યારે અલગ કેરેક્ટરિસ્ટિક હતી ને જ્યારે એ વરાળમાં કન્વર્ટ થયો ત્યારે એની અલગ કેરેક્ટરિસ્ટિક હતી. તો તિરોભાવ જ્યારે વસ્તુનો થાય છે ત્યારે એના જે ગુણ હોય છે, એના જે કેરેક્ટરિસ્ટિક્સ હોય છે એ પણ ઓછા થઈ જાય છે, દેખાવા બંધ થઈ જાય છે, અનુભવ નથી થતો. એમ સોલિડમાં અગર આઈસ હોય તો જેની કેરેક્ટરિસ્ટિક્સ હોય છે તો એ આપણે લિક્વિડમાં નથી મળી શકતી ને લિક્વિડમાં અગર એ મળે છે જે લિક્વિડિટી એની ફ્લુઇડિટી તો એ આપણે ટચ કરીએ કે એની જે શીતળતા છે એ આપણે વેપોરાઇઝેશન એનો જે તિરોભાવ થઈ જાય, વેપોરાઇઝમાં કન્વર્ટ થઈ જાય વરાળમાં, ત્યારે આપણે નથી મળી શકતી. એવી જ રીતે આપણે આ સમજવું જોઈએ કે જગત છે એનો તિરોભાવ થાય છે, અભાવ નથી થતો. એટલે જે જગત છે એ બ્રહ્મમાં લીન થઈ જાય છે. એટલે જગતને નવું નામ મળી જાય છે, બ્રહ્મ એનું સ્વરૂપ બદલાઈ જાય છે, નામ બદલાઈ જાય છે અને બ્રહ્મ જગતમાં પ્રકટ થઈ જાય છે. તો જે જગત આપણે એમ જોઈએ છીએ, આપણે માણી શકીએ, જોઈ શકીએ, એ અગર બ્રહ્મમાં લીન થઈ જાય તો આપણી એની કેરેક્ટરિસ્ટિક્સ અને જે ગુણ હતા એ આપણને ન જોવા મળ્યા. જ્યારે કન્વર્ટ થઈ ગયા બ્રહ્મમાં લીન થઈ ગયા તો જગતનો તિરોભાવ થઈ ગયો.
તો એ વાત અહીંયા વલ્લભાચાર્યજી સમજાવે છે, મને એવું સમજાયું. હા, સારી વાત છે. તેથી આગળ કરું. હા, થોડું આ વિષયમાં કન્ટેમ્પરરી જે સાયન્સ વિચારે છે એને પણ આપણે થોડું ધ્યાનમાં લેવું જોઈએ. જેમ એનર્જીના સંબંધમાં એનર્જી એના કોઈ પણ મટીરિયલ ફોર્મમાં હોય, એટલે કોઈ મોલેક્યુલ હોય, એટમ હોય કે કોઈ એનાથી બનેલો પદાર્થ હોય, કમ્પાઉન્ડ નેચરનો કે સિમ્પલ નેચર, લિક્વિડ, સોલિડ કે ગેશિયસ કે જે પણ ફોર્મમાં હોય, પણ આપણે એમ કહીએ કે એ બધું એનર્જી છે. કાલે જેમ આપણે જોયું હતું તેમ એનું એનર્જી જે કન્ટેન્ટ છે એ ભલે ચેન્જ થઈ જતું હોય, પરિવર્તન આવે એમાં, પરંતુ એનો અભાવ નથી થતો, નાશ નથી થતો. તો એને આપણે અહીંયા એમ સમજીએ છીએ કે મોડર્ન સાયન્સ એ રીતે સમજાવવા માંગશે કે ટ્રાન્સફોર્મેશન એનર્જી છે, નવા કોઈ નામ કે રૂપમાં એ ટ્રાન્સફોર્મ થાય છે. તો જેવી રીતે આપણે દૂધને ઉકાળીએ તો દૂધમાં કેટલીક સોલિડ મેટર છે અને કેટલીક લિક્વિડ છે. તો જેટલો ઉકાળવાથી લિક્વિડ અંશ આસપાસના વાતાવરણમાં લીન થઈ જાય છે, હોય છે, પરંતુ આપણને એ આંખે ન દેખાય. પણ જે રૂમમાં બહુ મોટું પ્રમાણમાં જેમ પ્રેશર કુકર ને બે ચાર બીજી વસ્તુઓ રસોઈમાં રંધાતી હોય, તો જે રૂમમાંથી આપણે રસોઈમાં જઈએ એમાં આપણને આપણા શરીર કે ચામડી છે એ આપણને એમ કે અહીંયા થોડું ચીપચીપું લાગે છે વાતાવરણ, કેમ કે તે જગ્યાએ વરાળ એ રૂમના અંદર ફેલાયેલી છે. તો આપણી આંખ એને ન જોઈ શકે, પણ ચામડી એને અનુભવ કરી શકે. તો દૂધનું જે જલાંશ છે એ જલાંશ વાયુની અંદર મિશ્રિત થઈ ગયું છે અને પછી દૂધ ઘાટું થતું જાય, એટલું ઘાટું પછી ફાઇનલી થઈ જાય કે આપણે પેડા વગેરેના રૂપમાં વારી શકીએ, પીંડા બનાવી શકીએ એના. તો ટોટલ માની લો કે 1 લીટર આપણે દૂધ ઉકાળવા મૂક્યું અને એમાંથી 200 ગ્રામ જેટલું કે 250 ગ્રામ જેટલું આપણને હાર્ડ મેટર મળે અને બાકીનો જે છે એ જલાંશ એ વાયુમંડળમાં લીન થઈ જાય. આ જે થયું એ એક જાતનું ટ્રાન્સફોર્મેશન છે. એટલે 1 લીટર દૂધ હે પોતાની અંદરની જે મેટર છે એ મેટરને છોડી દીધી અને બીજાને સોંપી દીધી કે તમે લઈ જાઓ. પણ એ છે તો ખરું જ. એટલે જે લોકો રસોઈ બનાવતા હોય એ લોકોને આનો અનુભવ હશે કે લીલા શાકભાજી કે એવી કોઈ વસ્તુ જેને આપણે વઘાર કરીને એને સિદ્ધ કરવા માટે મૂકીએ, એમાં અલગથી જલ મિલાવો, એટલે જો ન મિલાવો તો જ એ દાજી જાય, વાસણમાં ચીટકી જાય. જલ મિલાવો તો એનો સ્વાદ સારો ન રહે. તો શાકભાજીમાં એનો પોતાનો તો જલાંશ હોય જ છે. તો
એનું એ જલાંશ છે એને નરમ કરવામાં ઉપયોગી થઈ જાય એટલા માટે એના ઉપર થાળી મૂકીને એના ઉપર જલ કરી દો. તો ગરમ થવાને કારણે શાકભાજીમાંથી એના અંદરનું જલ વરાળ બનીને ઉપર ઢાંકેલી થાળીને સ્પર્શ કરે અને એનું ટેમ્પરેચર ઉપર પાણી રાખેલું હોવાથી અંદરના કરતા ઓછું હોય એટલે એ વરાળ ફરી પાછી જલ બની જાય અને જલ બનીને પાછી અંદર જ ટપકી જાય. તો આ જે પ્રક્રિયા છે એમાં શાકભાજીની અંદર કુદરતી રહેલો જે ભેજ છે, જલાંશ છે, એ શાકભાજી પોતાનાથી એને મુક્ત કરે અને ઉપરનું જે ઠંડુ જલ છે એ મુક્ત કરેલાને ફરી પાછું શાકભાજીની અંદર ધકેલી દે. તો એ લેનદેન અંદર અંદર ચાલતી રહે છે. પ્રેશર કુકરમાં પણ એવું થાય છે, પણ પ્રેશર કુકર અંદરની વરાળના પ્રેશર અને ગરમીથી ભીતર રહેલો જે કંઈ પણ ખાદ્ય સામગ્રી છે એને નરમ બનાવી દે છે અને અમુક હદથી વધારે પ્રેશર અંદર ક્રિએટ થાય તો ઉપર જે સીટી છે એ પ્રેશરને સહન ન કરી શકે તો ઊંચી થઈ જાય તો એ રિલીઝ થઈ જાય. તો એવી રીતે એનર્જી જે છે એ ટ્રાન્સફર થાય છે, એનર્જીનો નાશ થતો નથી. આ વસ્તુ છે એ મોડર્ન સાયન્સ આપણને સમજાવે છે અને વેદાંત ચિંતનમાં મહાપ્રભુજીને પણ એ વાત સ્વીકાર્ય જ છે કે કોઈ પણ સત પદાર્થ છે તો એ સત છે એટલે એનો નાશ તો સંભવ છે જ નહીં. નાશનો મતલબ અભાવ. તો જે કંઈ પણ થાય છે એ એનો તિરોભાવ જ થાય છે. એટલે કોઈ પણ વસ્તુ સત છે તો એ અવિનાશી છે એ વાતને આપણે સ્વીકારવી પડશે અને એ તાર્કિકો છે એમને પણ પોતાની એ ભૂલ સુધારવી પડશે એવું તાત્પર્ય અહીંયા છે. તો આ વાત તો થઈ ગઈ. હવે એના પછી જે આપણે જોયું કે તેથી આપણે અભાવ નથી કહેતા પરંતુ વસ્તુનો તિરોભાવ થાય છે. તિરોભાવની બે પરિભાષા આપી કે વસ્તુ હોય અને એ પોતે પોતાનું એ ફંક્શનલ ન હોય, લેટેન્ટ હોય, નિષ્ક્રિય હોય. તિરોભાવ એ નેચરનો પણ હોય છે. જેમાં આપણા શરીરમાં ઘણા બધા રોગના વાયરસ અને બેક્ટેરિયા હોય છે પણ આપણી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ હોય તો એ લોકો પોતાનું કાર્ય ન કરી શકે, એટલે પોતાનો વિસ્તાર ન કરી શકે. આપણી ઇમ્યુન સિસ્ટમ છે એ એમને ભીતર ને ભીતર મારી હટાવે. તો આપણે એમ કહીશું કે છે પરંતુ અત્યારે એ લોકો ફંક્શનલ નથી, તો એ તિરોહિત છે. તો જેમ આપણને થ્રોટ ઇન્ફેક્શન થઈ ગયું કે કોઈ વાયરલ બીજા એવા રોગ થઈ ગયા, જેમ શરદી પણ વાયરલ હોય કે કોઈ અમુક પ્રકારના તાવ છે કે કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું પછી આપણે એન્ટીવાયરલ કે એન્ટીબેક્ટેરિયલ કોઈ દવા લીધી અને એનાથી બધા બેક્ટેરિયા મરી ગયા કે વાયરસ બધા મરી ગયા. જ્યારે આપણને તાવ ન આવતો હોય ને બધું બરોબર થઈ જાય તો આપણે એમ કહીએ કે હવે દવાથી બધા બેક્ટેરિયા મરી ગયા એટલે ઇન્ફેક્શન હવે નથી. પણ ઇન્ફેક્શન નથી એનો મતલબ બધા જ મરી ગયા છે એવું નથી, એનો નિશેષ નાશ થતો જ નથી. પણ એ લોકો બસ કમજોર પડી જાય છે કે જેથી એ પોતાનું કામ ન કરી શકે. એટલે તિરોહિત છે. તિરોહિત અવસ્થામાં એ આપણા ભીતર છે જ.
તો અનેક પ્રકારના રોગના જે અમુક સિઝનલ હોય છે, અમુક પરમેનન્ટ બેઝ પર આપણા અંદર જ રહેતા હોય છે, પેરાસાઇટ્સની જેમ. તો એ તિરોહિત થઈ જાય છે. તિરોહિતનો અર્થ અહીંયા નોન ફંક્શનલ, નિષ્ક્રિય થઈ જાય છે. કેમ કે જો લેબોરેટરીમાં આપણે આપણા બ્લડ વગેરેના સેમ્પલ ટેસ્ટ કરાવીએ તો ભલે નિગ્લિજિબલ ક્વોન્ટિટીમાં પણ કેમ ન હોય, પણ એમની પ્રેઝન્સ તો આપણને જોવા મળશે જ. બેક્ટેરિયલ ટેસ્ટમાં આપણે જોઈએ તો પણ એ લોકોની સંખ્યા તે વખતે એટલી નથી કે જેથી એ લોકો આપણા ઉપર હુમલો કરી શકે. એ અર્થમાં આપણે એને એમ કહીએ છીએ કે મરી ગયા, કે ઇન્ફેક્શન હવે દૂર થઈ ગયું, એવી રીતે. તો અહીંયા જે તિરોભાવ છે વાયરસ કે બેક્ટેરિયાનો, એ નોન ફંક્શનલ હોવાના અર્થમાં છે. દવાથી એ લોકોના ઉપર એટલું બોમ્બાર્ડમેન્ટ કરવામાં આવ્યું કે એમની બહુ વધારે પડતી સંખ્યા થઈ ગઈ હતી, એ સંખ્યા ઘટી ગઈ, જેને કારણે હવે એ લોકો આપણને નુકસાન પહોંચાડી શકે એટલી મોટી સંખ્યામાં ન રહ્યા. અને બીજી વસ્તુ, તિરોભાવ બીજા નેચરનો એ પણ હોય છે કે આપણે એને અનુભવ ન કરી શકતા હોઈએ. કોઈ વસ્તુનો અનુભવ ન થવો એને પણ તિરોભાવ કહેવાય છે. જેમ કોઈ વસ્તુ દૂર જતી રહી, એટલી દૂર કે આપણી દૃષ્ટિ, નજર છે એમને જોઈ ન શકે. કોઈ એટલા દૂર અવાજ વાગતો હોય કે આપણા કાન એને સાંભળી ન શકે. તો દૂરીને કારણે કોઈ અનુભવ ન થતા હોય આપણને, એવું બને. કોઈ વખતે આપણે અનુભવ કરવાનું સામર્થ્ય ગુમાવી બેસીએ. જેમાં આંખ બંધ કરી દીધું તો તમને જે વસ્તુ રૂપવાન હોય, એટલે જે આંખ જેને જોઈ શકે એવી વસ્તુઓ પણ તમે આંખ બંધ કરો તો ન દેખાય. આ જે અનુભવ ન થવું છે, એમાં વસ્તુ તિરોહિત છે એમ આપણે નહીં કહીએ. આપણે એમ કહીશું કે દૃષ્ટિ દોષ છે, અથવા તો અનુભવના જે સાધનો છે, એટલે જ્ઞાનેન્દ્રિયો, એના ઉપર કંઈક આવરણ છે. તો એને કારણે વસ્તુનો તિરોભાવ થયો એવું આપણે નથી કહી શકતા, કેમ કે એ તો પર્સનલ વાત થઈ ગઈ. જેમ કોઈ બીક લાગે તેવા દ્રશ્યો હોય ને કોઈ વ્યક્તિ આંખ મીચી દે, શામૃગના માટે એમ કહેવાય, આંધી આવતી હોય કે એના ઉપર ખતરો આવતો હોય તો એ રેતીની અંદર પોતાનું મોઢું નાખી દે, બીકનો માર્યો, અને એ એવી ભાવના કરે કે હવે ડરવાનું કંઈ કારણ નથી, કેમ કે જોવાથી ડર લાગતો હતો, હવે દેખાતું નથી એટલે નિશ્ચિંત થઈ જાવ. એ સામગ્રી વૃત્તિ આપણી બધાની જ હોય છે. બહુ જોરથી અવાજ થાય તો આંખ મીચાઈ જાય એકદમ ક્ષણવાર ભલે માટે પણ. તો એ આંખ મીચાઈ જવું એ આત્મરક્ષા માટે શરીરે બનાવેલી જ એક વ્યવસ્થા છે. ડરવું જે છે એ પણ આત્મરક્ષા માટેની જ એક મિકેનિઝમ છે. કે ન ડરે તો માણસનો નાશ થઈ જાય. સામે વાઘ સિંહ આવી જાય તો ડર તો લાગવો જોઈએ, નહીં તો ભાગે નહીં આદમી. જો ભાગે નહીં તો વાઘ આવીને ખાઈ જાય. આગ લાગે અને કોઈને બીક ન લાગે તો એ ભાગે નહીં, તો આગ એને જલાવી દે. તો એ પ્રતિરક્ષાની જ પ્રણાલી છે આપણા ભીતર. ડરવું એ દૃષ્ટિથી ખોટી વાત નથી, કે શરમાવાનો વિષય નથી. તો તિરોભાવ જે છે એ વસ્તુનો અનુભવ ન થવો એમ, અને વસ્તુ અનુભવમાં ન આવે તેવી હોય. તો આ બે વાતમાં ફરક પડી ગયો. જેમ કોઈ ટ્રાન્સપરન્ટ વસ્તુ છે
ઘણી વખતે એવા હાસ્યના પ્રસંગો બની જતા હોય કે એકદમ સાફ ચકચકાટ હોય એ જાતનો ટ્રાન્સપરન્ટ ગ્લાસ એના દરવાજા આજકાલ બધી જગ્યાએ થતા હોય છે કે એવી જાતના પાર્ટીશન પણ લાગેલા હોય આખી વોલ છે એ ગ્લાસની વોલ હોય તો નવો સવો વ્યક્તિ જે આવે એ સ્થાનમાં તો એને ખબર જ ન પડે કે અહીંયા કઈ પાર્ટીશન છે એ તો આરપાર દેખાય એટલે એમ જ સમજીને એને જાય કે આ જાણે ખુલ્લું જ છે બધું પણ પછી ભટકાઈ જાય અમારી વડોદરામાં એક વૈષ્ણવના ઘરે એમણે એવું જ પાર્ટીશન બનાવ્યું હતું તો શરૂઆતમાં તો એ ઘરના અંદર રહેનારાઓ જ એટલા ભટકાણા કે એમનું કોઈની નાક તૂટીને કોઈને માથે ધીમડા થઈ ગયા તો જે વચ્ચે પાર્ટીશન છે એ પોતે એવા સ્વભાવનો છે કે જે આપણે એનો અનુભવ ન કરી શકીએ વસ્તુ તરીકે તો એ તિરોહિત છે એમ આપણે કહીશું સ્પર્શથી તિરોહિત નથી પણ ચક્ષુથી તિરોહિત છે આંખો એને જોઈ નથી શકતી તો હોવા છતાં પણ એનો આપણને અનુભવ થતો નથી એવી રીતે એનું ઉદાહરણ આપણે લઈએ તો જેટલી જ વસ્તુઓને બીમાર વ્યક્તિનું ઉદાહરણ લઈએ તો આપણે ડોક્ટરને દેખાડવા જઈએ ને એ આપણને નબ જે જુએ આપણી કે તમારી કેટલા પલ્સ છે કે તમારા હૃદયની ધડકન કેટલી છે તમારું બ્લડ પ્રેશર કેટલું છે કોઈ શરીરમાં ક્યાંક દુખાવો થતો હોય તો દબાવીને એને ચેક કરે ક્યાં દુખે છે થર્મોમીટર લગાવીને ટેમ્પરેચર ચેક કરી લે નોર્મલી આવા બધા ઇન્વેસ્ટિગેશન ડોક્ટર કરતો હોય આ બધા તો પોતે પોતાની સ્થિતિ બતાવે છે એટલે પોતાનું કોઈ ફંક્શન બતાવે છે તો કોઈ પોતે પોતાનું રૂપ બતાવે એટલે આવિર્ભૂત છે અમે હાજર છીએ એમ પોતાની પ્રેઝન્સ આપણને બતાવી દે જેમ કે આ દુખતું હોય ત્યાં જરાક દબાવે તો આપણે રાડ પાડીએ જોરથી સોજો હોય શરીરમાં તો નજરેથી દેખાઈ જાય ખબર પડી જાય ટેમ્પરેચર છે એ પણ અડો તો ખબર પડી જાય બ્લડ પ્રેશર છે એ ડિજિટલ હોય કે મર્ક્યુરીનો હોય એનાથી મપાઈ જાય તો આ બધું નજરે દેખાઈ જાય છે એટલે એનો આવિર્ભાવ છે પણ આવું થવાનું કારણ શું જેમ બ્લડ પ્રેશર છે તો બ્લડ પ્રેશર થવાના ઘણા બધા કારણો હોઈ શકે એમાં મેઇન કારણ એ છે કે તમારી અંદરની જે નસો છે જેમાં લોહી વહે છે એ સાંકડી થઈ ગઈ છે તો પાણીનો ફોર્સ જેમ તમારે પાણી મોટરમાંથી ચડાવતા હોઈએ મોટર ચાલુ કરો ને નળી જો સાંકડી હોય તો મોટરને જોર પડે અને નળી ઉપર પ્રેશર આવે એમાં નળીને જો દૂર સુધી આપણને ફેંકવા માટે એનું મોઢું દબાવીએ તો એ પ્રેશર વધી જાય એટલે જે પંપ છે એને વધારે જોર પડે ને અવાજ કરે તો પ્રેશર માપવાના મશીનમાં આપણને પારો બતાવે છે કે આ 180 ઉપર ગયો એટલે પ્રેશર વધારે છે પ્રેશર વધારે છે એટલે તમારા હાર્ટને લોહીને પંપ કરવામાં જોર પડી રહ્યું છે એટલું ખબર પડે છે પણ નળી તો શરીર ચામડીના અંદર દબાયેલી છે તો એ કે દેખાતી નથી તિરોહિત છે તો એનું તો ખાલી અનુમાન જ કરવાનું રહે કે હૃદયને લોહીને ધક્કો મારવામાં જોર પડી રહ્યું છે એટલે હાઈ પ્રેશર છે એટલે એને
ડોક્ટરી ભાષામાં કહે છે કે તમને હાઇપર ટેન્શન છે. હવે જો એને તમને મર્ક્યુરીનું જે પ્રેશર માપવાનું મશીન છે તેના સિવાય જો નજરે જોવું છે તો પછી એના ટેસ્ટ કરો, આંખે જોઈ શકાય એવા. તો એ તમારી આંખ તો એ જોઈ નહીં શકે, તો MRI સીટી સ્કેન કરાવો, એમાં નસો બતાવે, એન્જિયોગ્રાફી કરો, એની અંદર નસોની સ્થિતિ છે બતાવે કે કોઈ જગ્યાએ બ્લોકેજ છે કે શું છે, કે તમે સોનોગ્રાફી કરો. એવા જુદા જુદા બધા ટેસ્ટ છે જેનાથી તમે એ વસ્તુને આંખથી જોઈ શકો. તો હવે જે વસ્તુ આપણા માટે તિરોહિત છે એ કોઈ મશીનથી અનુભવ યોગ્ય બની જાય છે. તો જે તિરોભાવ છે એ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે કોઈકના માટે કોઈક વસ્તુ તિરોહિત છે, કોઈકના માટે આવિર્ભૂત છે. ઉદાહરણ તરીકે ભગવાન જ્યારે અર્જુનને બધું સમજાવતા હતા યુદ્ધભૂમિમાં, અને ત્યારે અર્જુને એવી જિજ્ઞાસા કરી કે તમે આવા છો ને તેવા છો, એવું બધું તમે અમને બહુ મોટી વાતો કરી દીધી, પણ એવું દેખાડો તો મજા આવે. તો ભગવાને પોતાનું વિશ્વરૂપ દર્શન કરાવ્યું. હવે એ તો યુદ્ધભૂમિમાં બધાની વચ્ચે જ રથ ઉભો હતો ત્યાં કરાવ્યું, પરંતુ એ રૂપ અર્જુન જોઈ શક્યા તે સિવાય બીજા કોઈને દેખાયું નહીં. ભગવાન અને અર્જુન વાત કરી રહ્યા છે એ બધા જ જોઈ રહ્યા છે, પરંતુ ભગવાનનું જે વિશ્વરૂપ છે એ અર્જુનને જ એકમાત્ર દેખાયું. એ જ વાત જ્યારે ભગવાન પાંડવના દૂત બની અને સભામાં પધાર્યા, અને ત્યાં પછી દુર્યોધને ગમે તેમ બોલવા લાગ્યો અને એવું બધું દુર્વ્યવહાર કર્યો, ત્યાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું, ભયંકર કાલરૂપ. એ બધાને દેખાડ્યું. તો કોઈકને કોઈક વસ્તુ દેખાય, કોઈકને કોઈક વસ્તુ ન દેખાય. એમાં બે રીતે કામ ચાલે છે. એક તો જોનાર વ્યક્તિ છે એની યોગ્યતા, એટલે એની ઇન્દ્રિયોનું સામર્થ્ય વગેરે, વસ્તુથી કેટલા ડિસ્ટન્સમાં છે, એના વચ્ચે કંઈ આવરણ છે કે કેમ, પ્રતિબંધ, એટલે કોઈ દિવાલ આવી ગઈ, પડદો આવી ગયો, એવું કંઈ છે કે કેમ. જેમ અત્યારે તમે મને જોઈ નથી શકતા, હું તમને જોઈ નથી શકતો, પણ કાનથી એકબીજાને આપણે સાંભળી શકીએ છીએ. અને આ ફોનમાં તમારા જે નામથી તમે જોડાયા છો એ મને દેખાય છે કે ભાઈ અલકાબેન છે, ને દક્ષાબેન છે, ને ગીતાબેન છે, કે જ્યોતિબેન છે. તો મને અંશતઃ તમે મારા માટે આવિર્ભૂત છો, અંશતઃ તમે મારા માટે તિરોહિત છો. એટલે અનુભવ નથી થઈ રહ્યો. અમુક અંશમાં તમારો અનુભવ મને થાય છે. હવે આની અંદર જ જો અત્યારે હું એક જે વિડીયોનું ઓપ્શન છે એ વિડીયોનું ઓપ્શન ઓન કરી દઉં, એમાં અત્યારે મેં ઓન કર્યું તો તમે મને જોઈ પણ શકશો. ખબર નહીં દેખાઉં છું કે નહીં, દેખાતું હશે. દર્શન થાય છે. હા, બસ. પછી હવે મેં બંધ કરી દીધું, તો હવે હું તિરોહિત થઈ ગયો. તિરોહિત થઈ ગયો એટલે અવાજ તો આવી જ રહ્યો છે, એટલે મારી સત્તા તો દેખાઈ જ રહી છે. મારી સત્તા છે એ તો ખબર પડે છે, પણ એ મારી સત્તા ચક્ષુથી, આંખોથી ગ્રહિત નથી થઈ રહી, કાનથી ગ્રહિત થઈ રહી છે. બોલે છે એટલે બેઠો હશે વ્યક્તિ તો જ અવાજ આવે ને, નહીં તો ક્યાંથી આવે.
કેમ કે લાઈવ સેશન છે, રેકોર્ડિંગ તો છે નહીં. રેકોર્ડિંગ હોય તો એવું બની શકે કે માણસ ન હોય અને ખાલી અવાજ આવ્યા કરે. તો હવે આ જે તિરોભાવ છે એમાં અનુભવ યોગ્ય હોવું એ આવિર્ભાવ, અનુભવ યોગ્ય ન હોવું એ તિરોભાવ. આ જે આવિર્ભાવ તિરોભાવની ડેફિનેશન છે એ રિલેટિવ છે. તો જેને માટે જેમ અંધારામાં આપણી જે આંખો જેટલું અંધારું કે પ્રકાશમાં જોવા ટેવાયેલી છે કે બનેલી છે, પહેલા જમાનામાં આપણે આટલી બધી લાઇટનો ઉપયોગ કરતા ન હતા, એટલે આપણી આંખો ઓછા પ્રકાશમાં પણ ઘણું બધું જોઈ શકતી હતી. પણ હવે આપણે આપણી આંખોને એ ટેવ ભૂલાવી દીધી છે. સતત પ્રકાશમાં રહો, સતત પ્રકાશમાં રહો. તો હવે થોડું અંધારું થાય તો પણ આપણી આંખ જોતું બંધ થઈ જાય. પણ ઉંદરડા છે, ચામાચીડિયા, ઘુવડ, બિલાડી, આવા બધા જીવોને આપણે જોઈએ તો એ જેવું રાત પડે એમ એકદમ હાઈપર એક્ટિવ થઈ જાય. એમને દિવસ આથમી ગયો, અંધારું થઈ ગયું, એનાથી એમની એક્ટિવિટીમાં ફરક નથી પડતો, કેમ કે એ લોકોએ આપણી જેમ સતત લાઇટમાં રહેવાનો અભ્યાસ આંખને કરાવ્યો નથી. એટલે ઓછી લાઇટમાં પણ એ લોકો બહુ આરામથી પોતાના બધા વ્યવહારો કરી શકે. તો આપણા માટે જે તિરોહિત છે રાતના સમયમાં, એ પણ એ લોકો માટે આવિર્ભૂત છે. તો એ અર્થમાં આપણે જ્યારે એવી પરિભાષા કરીએ તિરોભાવની કે વિદ્યમાન હોવા છતાં અનુભવાતી ન હોય તો એ વસ્તુનો તિરોભાવ થયો છે એમ સમજી લેવું. તો એ વસ્તુનો તિરોભાવ થયો છે કે આપણા અનુભવ સામર્થ્ય ઓછી છે, એ નિર્ણય કેમ થાય? એને આપણે એ રીતે સમજવું જોઈએ કે કેટલીક તો એવી પ્રોપર્ટી કે એવા ગુણધર્મો છે વસ્તુના કે જે એના અંદર હોવા છતાં પણ ભગવાનની ઈચ્છાથી એનો અનુભવ આપણે ન કરી શકીએ એવું ભગવાને એની રચના કરી છે. અને કેટલીક વસ્તુઓ એવી છે કે આપણી દૃષ્ટિ સામર્થ્ય નહીં હોવાને કારણે, કે સૂંઘવાની સામર્થ્ય નહીં હોવાને કારણે, કે સાંભળવાની કે ચાખવાની કે અડવાની સામર્થ્ય નહીં હોવાને કારણે આપણને હોવા છતાં એનો અનુભવ થતો નથી. તો તિરોભાવના એટલે અનુભવ યોગ્ય ન હોવું એના બે પ્રકાર થઈ ગયા. એક તો મને કે તમને કોઈને પણ એનો અનુભવ ન થાય એવી રીતે વસ્તુના ગુણધર્મોને છુપાવી દેવા, એવો તિરોભાવ. અને એક એ જાતનો તિરોભાવ કે જેમાં જે વ્યક્તિને એનું સામર્થ્ય હોય એને થાય, સામર્થ્ય ન હોય એને ન થાય. એ પર્સનલ પણ હોઈ શકે અને કલેક્ટિવ સામૂહિક પણ હોઈ શકે. તો જેમ કલર બ્લાઇન્ડ હોય છે એ લોકો ને અમુક પ્રકારના કલર્સ ન દેખાતા હોય, જેમને એ રોગ નથી કે એવી જાતની રોગ એટલે એમની આંખોની રચના જેમની એ પ્રકારની નથી, એમને ઘણા બધા કલર્સ દેખાય છે અને એનો ભેદ પણ દેખાય છે રંગનો. તો આ કલેક્ટિવ નેચરનું અનુભવ યોગ્યતા કે અનુભવ અયોગ્યતા છે.
જેમ પ્રાણી સૃષ્ટિ છે મોટા ભાગની, એમને આપણે જાણીએ છીએ કે સફેદ, ગ્રે કે બ્લેક એટલું જ દેખાય. આપણને જેટલા રંગ દેખાય છે એટલા એમને દેખાતા નથી. તો આપણે ગમે તેટલું રંગોળી બનાવીએ, સાંજી બનાવીએ, રંગબેરંગી કપડાં પહેરીએ, એમના માટે તો બધું બ્લેક એન્ડ વ્હાઇટ જ છે. એટલે આપણી બધી મહેનત જો એવી ગણતરીથી આપણે એમ સજતા હોઈએ કે ચલો આ મારો ગાય, ઘોડો, ગધેડો કે કૂતરો મને જોશે તો રાજી થશે, એના માટે હું લિપસ્ટિક લગાડું કે રિબિન લગાડું માથામાં, તો એ બધું મહેનત બેકાર છે એમના માટે. લોકો પોતાના કૂતરા કૂતરીઓને બધાને શણગારતા હોય, લુગડા પણ પહેરાવે, એવું બધું કરતા પણ હોય છે, પણ એ બધું એમના માટે ફિઝૂલ છે. કલર્સની ચોઈસ એમના માટે બેકાર છે, કેમ કે એમનામાં એ કુદરતે એ સામર્થ્ય આપ્યું જ નથી. એટલે જે આંખોની અંદર રોડ્સ એન્ડ કોન્સ હોય, જેને કારણે આપણે ડિફરન્ટ જે લાઇટ વેવ્સ આવતા હોય છે, એને કારણે આપણને રંગની અનુભૂતિ થાય છે, એ રોડ્સ અને કોન્સ આપણા જેવા એમના ભીતર આંખોમાં હોતા જ નથી. એટલે બધું બેકાર છે. તો બે વ્યક્તિ, એક કલર બ્લાઇન્ડ કે કોઈ પ્રાણી અને એક નોર્મલ જે માણસ છે, એ એક જ વસ્તુને જુએ તો એક જણો એમ કહે છે કે ઓહો કેટલું સુંદર મેઘધનુષ છે, 7 રંગ દેખાઈ રહ્યા છે. અને બીજો વ્યક્તિ જે કલર બ્લાઇન્ડ છે એમ કહે છે કે નહીં, 7 ક્યાં છે, 2 કે 3 જ રંગ દેખાય છે. અને કોઈ કૂતરો બિલાડો હોય કે ગાય ભેંસ હોય તો એ કહે છે કે આ તો ગ્રે, બ્લેક અને વ્હાઇટ જ છે, એમ કહે છે. તો હવે સાચું શું? તો તિરોભાવથી આ વાતને આપણે સમજી શકીએ. આ તિરોભાવ છે એ વ્યક્તિના અનુભવ સામર્થ્યનો તિરોભાવ કે આવિર્ભાવ છે, વસ્તુનો નથી. એટલે વસ્તુની પોતાની આ સંબંધમાં કોઈ ચોઈસ નથી કે જેણે આ વસ્તુ બનાવી છે એણે એમાં આ વસ્તુમાં કોઈ લિમિટેશન નાખી નથી. જેમાં જોક આવે છે ને, કોઈ પરદેશી માણસ આવ્યો ભારતમાં ખાવા માટે અને એણે કચોરી, સમોસા એને ખાવા માટે બેઠો, તો ખાતા પહેલા એના મનમાં એમ વિચાર આવ્યો કે ચારે બાજુથી જે આટલું બધું પેક છે, કોઈ જગ્યાએ ક્યાંય સાંધા દેખાતા નથી કે કોઈ ટાંકા લીધેલા નથી દેખાતા, કોઈ બટન કે ચેન પણ નથી, તો એમાં આ વસ્તુ પૂરણ ઘૂસ્યું કેવી રીતે? હવે બનાવનાર વ્યક્તિએ એને એ રીતે એન્વેલપ કર્યું છે કે જેથી ભીતરની વસ્તુનો અનુભવ થાય નહીં. તો બનાવનાર વ્યક્તિ ક્યારેક એવું કરે તો સમજી શકાય, પણ બનાવનાર વ્યક્તિએ એવી કોઈ ચતુરાઈ ન કરી હોય અને કોકને એ વસ્તુ દેખાતી હોય, કોઈકને ન દેખાતી હોય, તો એનો મતલબ એ તિરોભાવ વસ્તુમાં નથી, પરંતુ જોનાર વ્યક્તિની દૃષ્ટિ સામર્થ્ય કે અનુભવ સામર્થ્યનો તિરોભાવ છે. હવે આ બે ડેફિનેશન એટલા માટે આપવી પડે છે, એનું કારણ કદાચ અહીંયામાં આપ્યું છે કે નહીં મને યાદ નથી, ઘણા વર્ષ થઈ ગયા લખે, પણ એ વિષય આગળ એનો પ્રભાવ પડશે કે આ બે ડેફિનેશન શા માટે આપવી પડે છે. જેમ કૃષ્ણાષ્ટક ગ્રંથમાં આપણને મહાપ્રભુજી આ વાત સમજાવે છે કે ગંગાદિ તીર્થ વર્યેષુ દુષ્ટિ વિવાવૃતેષુ તિરોહિતાદિ દેવેશુ કૃષ્ણ વગતિર્મન. કે તીર્થોના લાયક પવિત્રતા નહીં રહી જવાને કારણે તીર્થના આદિદેવ ત્યાં તિરોહિત થઈ ગયા છે. હવે એ તિરોધાન કયા પ્રકારનું છે? તિરોધાનનો મતલબ ત્યાં પહેલો પ્રકારનો તિરોધાન કે વસ્તુ અસ્તિત્વ ધરાવતી વસ્તુ જો પોતાના કાર્યને પ્રકટ ન કરતી હોય તો દેવ નોન એક્ઝિસ્ટન્ટ છે એવો મતલબ નથી. એ પોતે પોતાનો પ્રભાવ પ્રકટ નથી કરી રહ્યા.
તો તિરોભાવ આ અર્થમાં છે. તેવી જ રીતે મંત્રોના સંબંધમાં પણ તિરોહિતાર્થ દેવેશુ મંત્રેશુ, મંત્રના અર્થને દેવ તિરોહિત થઈ ગયા છે. તિરોહિત થઈ ગયા છે એટલે ત્યાંથી જતા રહ્યા છે એમ નહીં, એ ઇફેક્ટિવ નથી રહ્યા, ઇનેક્ટિવ થઈ ગયા છે. અને તેથી જ ઘણા બધા અપવાદના પ્રસંગો એવા બનતા હોય છે કે જેમાં કોઈકને, જેમ ભીષ્મને ગંગાજી પ્રત્યક્ષ હતા, તો એવી રીતે કોઈ અધિકારી ભક્ત હોય તો એના સામે એ પોતાની અર્થક્રિયા કે પોતાના પ્રભાવને પ્રકટ કરે પણ છે. જો જતા જ રહ્યા હોય તો અપવાદિક રૂપથી પણ પ્રકટ કરી ન શકે. એટલે એ અર્થમાં નહીં, પણ ઇનેક્ટિવ છે, નાલાયકો બધા ફરી વળ્યા છે એમના આસપાસ, એટલે. પણ લાયક કોઈ વ્યક્તિ છે તો એના સામે એ એક્ટિવ છે. તો એ રીતે અહીંયા આ તિરોભાવને સમજવાનું છે. એટલે સંક્ષેપમાં આ બે ડેફિનેશન શા માટે આપી એનું કારણ આપણે આ સમજવાનું છે. એ જ વાતને આપણે જગતના ઉદાહરણમાં લાગુ પડશે અહીંયા, ત્યારે એ વાત સમજાવશું કે આ જગતમાં સચ્ચિત અને આનંદરૂપ બ્રહ્મ પોતે જગતરૂપ બન્યું છે, જીવરૂપ બન્યું છે. પણ જગત, જડ જગત છે એમાં બ્રહ્મે પોતાના આનંદ અને ચૈતન્ય ગુણધર્મનો તિરોભાવ કરેલો છે. એને કારણે કોઈને પણ જગત સચ્ચિદાનંદ સ્વરૂપ અનુભવાતું નથી. તે જ રીતે જગતમાં ચૈતન્ય અને આનંદ એનો પ્રભાવ પણ પ્રકટ થતો દેખાતો નથી. આ મુખ્ય કારણ છે આ બધી વાતો કહેવા પાછળ. પણ ત્યાં નથી એમ નહીં, જગતમાં પણ જેમ સત્તા છે તે રીતે ચૈતન્ય આનંદ પણ છે જ. અધિકારીના સામે પ્રકટ થાય છે. તો જે બ્રહ્મજ્ઞાની છે કે ભગવાન જેના ઉપર એવી કૃપા કરે છે એમને જગત સચ્ચિદાનંદ સ્વરૂપ દેખાય છે. એટલે અક્ષર બ્રહ્માત્મક જગતનો અનુભવ એને થાય છે. તો આ વાત ઠીક છે, આજે અહીંયા જ વિરામ